રાજકોટ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના બાંધકામ અને જાળવણી શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં હકીકત એવી હતી કે આ કામના જે આરોપી હતા રાજેશભાઈ વ્રજલાલભાઈ હિંગોળ, એ ઇવનિંગ પોસ્ટ નામના પ્રેસના તંત્રી છે. એમના દ્વારા અવારનવાર ફરિયાદીની ઓફિસમાં જઈ ફરિયાદીને ધમકાવવામાં આવતા હતા કે તમે તમારા હેઠળ આવતી દરેક વિભાગીય કચેરીના દર મહિને 10,000 લેખે મને 50,000 કુલ મહિનેના હપ્તા આપો, અન્યથા હું તમારા વિશે નેગેટિવ ન્યૂઝ છાપીશ અને આરટીઆઈ કરીને તમારી અંગત મિલકતની માહિતી કઢાવીને તમારા વિરુદ્ધ એસીબીના ખોટા કેસમાં તમને હું ફિટ કરાવી દઈશ. આ રીતની ધમકીઓ આપતા હતા. તો આ બાબતે માનનીય સીપી સર અને માનનીય એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ ડીસીબીની ટીમ દ્વારા બીએનએસની કલમ 308(6) અને બીએનએસની કલમ 221 મુજબ એક ગુનો દાખલ કરી જે આરોપી રાજેશભાઈ વ્રજલાલભાઈ હિંગોળ છે એમને અટક કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં. આરોપી દ્વારા ફરિયાદીને અવારનવાર કહેવામાં આવતું હતું કે તમારાથી પહેલા પણ જે સાહેબ હતા એ સાહેબો દ્વારા મને આ રીતે પૈસા આપવામાં આવતા હતા, પણ અમે વેરીફાઈ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરીશું કે ભાઈ આ રીતે કેટલા માણસોને બ્લેકમેલ કરે છે. મારી જાહેર જનતાને અપીલ છે કે આરટીઆઈના નામે અથવા કોઈ પણ પ્રેસ મીડિયાના નામે આપની પાસેથી ખંડણી માંગે અથવા પૈસાની ગેરકાયદેસર માંગણી કરે તો આપ રાજકોટ શહેર પોલીસનો બેઝિક સંપર્ક કરો. એમના વિરુદ્ધ કાર્યવાહી. આ આરોપી દ્વારા કહેવામાં આવ્યું છે કે મને પૈસા મળતા હતા. ખરેખર મળતા હતા કે કેમ, આ બાબતે અમે તપાસ કરીશું. હજુ સુધી અમને એક જ ડિપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ મળી છે અને ભવિષ્યમાં આ નામના આરોપી દ્વારા કોઈ પણ માણસથી પૈસાની ઉઘરાણી કરવામાં આવેલ હોય તો અમારો સંપર્ક